વેલકમ બેક અગેઇન ફ્રેન્ડ્સ, હું વિશાલ દવે મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરમાં આપણે ઓટોફેબ ટેકનોલોજી યુનિટ 2 રીડ 1 એનો ફર્સ્ટ પાર્ટ એ જોયો હતો. અત્યારે આપણે સેકન્ડ પાર્ટને એ સમજીએ એ પહેલાં ફરી વખત એક મારી રિક્વેસ્ટ કે જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કે જેથી કરીને સમયાંતરે મારા દ્વારા મૂકવામાં આવતા વિડીયો એ તમારા સુધી એ નિયમિત રીતે પહોંચી શકે. ઓટોફેબ ટેકનોલોજી એ શું છે અને એનું બંધારણ શું હોય છે એ વસ્તુને આપણી ગયા લેક્ચરમાં એ ચર્ચા કરી હતી. ત્યારબાદ એનાથી શું ફાયદા થશે સમાજને, સોસાયટીને, આપણને, એ વસ્તુને આપણે જોઈએ તો સૌથી પહેલું છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. The automated methods of inspection and assembly will improve the quality and durability of products. ઓટોફેબ ટેકનોલોજીના કારણે થઈને જે વસ્તુઓની જોડાણ કરવાનું છે એનું ઇન્સ્પેક્શન એટલે કે એની તપાસણીનો જે કાર્યક્રમ છે આ વસ્તુની અંદર ક્વોલિટીમાં અને એની ડ્યુરેબિલિટી એટલે કે જે એનું ટકાઉપણું છે, મજબૂતીપણું છે એ વસ્તુમાં ખૂબ ફાયદો થશે. One effect is that cars, televisions, refrigerators, etc. will last much longer than earlier models. ખાસ કરીને આપણી કાર, આપણું ટેલિવિઝન, આપણું રેફ્રિજરેટર્સ, આ બધી વસ્તુઓ કે જેને આપણે અમુક સમયે બદલાવતા રહીએ છીએ એ હવે વારંવાર બદલવાની જરૂર નહીં પડે. Therefore, there will be decline in need for replacement. અને પરિણામ એ આવશે કે જે રિપ્લેસમેન્ટ કરવું પડે છે, આપણે વારંવાર એને પરિવર્તિત કરવું પડે છે, એની માંગમાં એક ઘટાડો થશે, એનો એ ડિક્લાઇન એની અંદર આવશે. એ ઉપરાંત બીજો ફાયદો છે મોર રિસાયકલિંગ. વધારે ને વધારે આપણે કોઈ પણ વસ્તુ જે છે એને રિસાયકલ કરી અને એનો યુઝ કરી શકશું. જેમ કે ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ કાર ઓર થ્રોવિંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, the customers will return the older models and get back new models fabricated from that old stuff. માનો કે આપણે 10 વર્ષથી કે 12 વર્ષથી કે 15 વર્ષથી કોઈ કારનો યુઝ કરી રહ્યા છીએ. આપણું ઘરની અંદર જે ટોસ્ટર છે, બ્રેડ શેકવા માટે જે આપણે ટોસ્ટરનો યુઝ કરી રહ્યા છીએ, આ વસ્તુ 10 વર્ષ કે 15 વર્ષ પછી ઘસાઈ જતાં, ખરાબ થઈ જતાં આપણે એને વેચી દઈએ છીએ, એ ભંગારમાં જાય છે અને પછી આપણે એક નવી કારની અથવા તો નવા ટોસ્ટરની ખરીદી કરીએ છીએ. પરિણામ શું આવે કે એના કરતાં આપણે જો ઓટોફેબ ટેકનોલોજીનો ઉપયોગ કરશું તો આપણી જૂની કાર જે છે એની અંદર જ રહેલી બધી જ વસ્તુઓ જે સારી છે, જે ચાલે એમ છે, એ ફરી પાછા નવા મોડલની અંદર ફિટ કરવામાં આવશે. એનું સ્વરૂપ જે છે બદલી દેવામાં આવશે. એને જે રીતે આપણે ઢાળવી છે, જે આકારમાં ઢાળવી છે એ રીતનું એ બનાવવામાં આવશે. માત્ર ઘટતી સામગ્રીઓની જ એ આપણે એ જરૂર પડશે. મોસ્ટ ઓફ વસ્તુઓ છે એ રિસાયકલ થઈ જશે. એવી જ વસ્તુ ટોસ્ટરની અંદર બનશે. એની અંદર પણ જે એનું મુખ્ય વસ્તુઓ છે એ મુખ્ય વસ્તુઓ તો એની જ ચાલવાની છે. માત્ર ઉપરનું કવર કે એવી બધી વસ્તુઓ, એનો શેપ કે એનો આકાર જે બદલવાનો છે એ જ આપણી પાસે જે જૂનું ટોસ્ટર છે એમાંથી એ થઈ શકે છે. તો નવી વસ્તુઓની ડિમાન્ડ એ ઘટશે અને જે જૂની વસ્તુઓ છે એમાંથી જ લોકો પોતાની નવી વસ્તુઓની જરૂરિયાત છે એને પૂરી કરી શકશે. There will be recycling of materials in new ways. આવી રીતે પરિસ્થિતિ એવી આવશે કે જે આપણી પાસે જૂનું મટીરિયલ છે એને આપણે રિસાયકલ કરી અને એક નવી જ પદ્ધતિ પ્રમાણે નવી વસ્તુ એ આપણે પાછું મેળવી શકશું. This will be a great compensation to environment. પરિણામ એ આવશે કે આનાથી પર્યાવરણને ફાયદો થશે. પર્યાવરણ પાસેથી ખૂબ ઓછા પ્રમાણમાં નવી વસ્તુઓ જે છે એ આપણે લેવી પડશે. જે જૂની વસ્તુઓ છે એમાંથી જ આપણે નવી વસ્તુઓનું નિર્માણ કરી શકશું. ત્રીજો ફાયદો છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ. જે કારીગર વર્ગ છે કે જે ગ્રામ્ય વિસ્તારોની અંદર રહેલા છે કે જેમને આ માસ ઇકોનોમીના કારણે થઈને, માસ પ્રોડક્શનના કારણે થઈને એમને જે વર્ક નથી મળતું, જે કામ નથી મળતું, એમના ધંધા રોજગાર એ પાછા શરૂ થઈ જશે. ઇફ માસ પ્રોડક્શન લૂઝિસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ. જો આ જથ્થાબંધ ઉત્પાદન જે છે એની જ હવે જરૂરિયાત નહીં રહે, કેમ કે નવી વસ્તુઓની જ જરૂરિયાત નહીં રહે, તો શું થશે? હ્યુજ સેન્ટ્રલાઇઝ્ડ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. જે મોટી મોટી ફેક્ટરીઓ છે, કેન્દ્રીયકૃત ફેક્ટરીઓ છે, આ ફેક્ટરીઓ છે ધીરે ધીરે કરતી અદૃશ્ય થઈ જશે, એટલે કે બંધ થતી જશે. They will be replaced by smaller community based facilities. અને પરિણામ એવું આવશે કે જે જગ્યાની જે પ્રમાણેની જરૂરિયાત છે એવી નાના નાના સમૂહોની અંદર એનું એ વિભાજન થઈ જશે.
There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. અને માણસ જાતની મહેનતની ખૂબ ઓછામાં ઓછી જરૂર પડશે કે જેથી કરીને નવી વસ્તુઓ, નવું મટીરિયલ બનાવવા માટેની એ આ જે ઉત્પાદન ક્ષમતા છે, મજૂર વર્ગ જે છે એને આનાથી બહુ મોટો એ લાભ થઈ શકે છે. અને નવી વસ્તુઓ બનાવવા માટે થઈ અને જે મહેનત કરવાની છે એ પ્રમાણેની એ જે વસ્તુઓ છે એ ઉપર વધારે એ ફોકસ એ કરવામાં આવશે. એટલે કે કન્ટિન્યુઅસ ડિક્લાઇનિંગ ઇન ધ અમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ્સ, સતત અને સતત માણસ જાતની જે એફર્ટ્સ છે એની અંદર એ ડિક્લાઇન એટલે કે ઘટાડો આવશે. Thus, the factories will become decentralized. પરિણામ એ આવશે કે નવી નવી ફેક્ટરીઓ છે એ ધીરે ધીરે કરતી બંધ થતી જશે. એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ વિલ બી બેક વિથ અ બેંગ. અને જે કુદરતી રીતે જ જેમનામાં ટેલેન્ટ રહેલું છે, જેમનામાં આવડત રહેલી છે એવા કારીગર વર્ક જે છે, જે કારીગરનો જે વર્ગ આખો રહેલો છે એ ફરી પાછો અચાનક જ એ સમાજની અંદર પોતે એક સારું સ્થાન એ પ્રાપ્ત કરી શકશે. ચોથો ફાયદો છે એ મેડિકલ ટ્રીટમેન્ટમાં થશે. કઈ રીતે? તો કે soon the scale of AutoFab will shrink to nanostructure level. જેમ જેમ વિકાસ થતો જશે તેમ થોડા જ સમયની અંદર જે આખું સ્ટ્રક્ચર છે એ નેનો સ્ટ્રક્ચર પર આવી જશે કે જેનું કદ જે છે એકદમ સૂક્ષ્મ અથવા તો એકદમ નાનું એ બનાવી દેવામાં આવશે. Then the size of newly manufactured medical instrument will be no longer than a drug molecule. અને પછી એવું આવશે કે સર્જરી કરવા માટેના જે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એની સાઇઝ જે છે એક માત્ર દવાના નાનકડા આમથા એવા કણ જેટલી એ રહેશે. It will be possible to reconstruct ratified tissues and even reversal of mature tissues decay will be done. અને એવું પણ બની શકશે કે જે સજીવ કોષો કે જેનું પુનઃનિર્માણ થતું ઘણા બધા રોગોની અંદર અટકી જાય છે, અથવા તો કોષ જે છે શરીરની અંદર રહેલા કે જે સડે છે એને દૂર કરી શકાશે. એટલે કે સડતા કોષો જે છે એને અટકાવી શકાશે અને નવા અને એકદમ સ્વસ્થ કોષ જે છે એને પાછા શરીરની અંદર ઉત્પન્ન કરી શકાશે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. અને આનાથી માનવ જાતની જે સરેરાશ ઉંમર છે એને પણ એ વધારી શકાશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. વૃદ્ધ લોકો જે છે, વૃદ્ધાવસ્થાના કારણે થઈને શરીરના ઘણા બધા અવયવો એ જેમના કામ કરતાં અટકી ગયા છે, બંધ થઈ ગયા છે, એમના સ્વાસ્થ્યને એ સુધારી શકાશે. ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસ રીડિઝાઇન ધેર બોડીઝ. અને એનાથી એવું પણ બની શકશે કે લોકો પોતાના શરીર ઉપર કોઈ પણ પ્રકારનું ઓપરેશન કરાવે છે, કોઈ પણ પ્રકારની સર્જરી કરાવે છે, તો એ સર્જરી પણ એકદમ પેઇનલેસ હશે. એટલે કે જેની અંદર કોઈ પણ પ્રકારનો એ દુખાવો નહીં હોય અને છતાં પણ એ પોતાના શરીરને પુનઃ રીતે ફરી વખત પાછું એ રીડિઝાઇન એ કરી શકે છે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. જે આ પ્રકારની નવી વસ્તુઓનું ઉત્પાદન થશે, નવા નવા રોગની સામે લડવાની જે પ્રતિકાર ક્ષમતા મળશે, થોડુંક નાટ્યાત્મક તો આપણને આ લાગે છે. આ રીતે જે સંયુક્ત પ્રયાસો થશે એ આપણને થોડાક નાટ્યાકીય એ લાગે છે. ઇટ ઇઝ બિલીવડ ધેટ આફ્ટર સમ યર્સ અ સ્મોલ માઉન્ટેન ટોપ કમ્યુનિટી કુડ બી સેલ્ફ સફિશિયન્ટ વિથ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એન્ડ અ સોલર પાવર જનરેટર. એવું વિચારી શકીએ કે અમુક વર્ષો પછી એક નાનકડા અમથા એવા પર્વતની ટોચ ઉપર રહેતી એક સમુદાય કે જેની અંદર કેટલાક ફેબ્રિકેટરો છે અને એ લોકો વીજળી માટે થઈને સોલર પાવર જનરેટરનો ઉપયોગ કરે છે, એ પોતાની રીતે સેલ્ફ સફિશિયન્ટ રહેશે. એટલે કે પોતાની જરૂરિયાતો પોતે જ સંતોષી લેશે. જે વસ્તુની જરૂરિયાત છે એ એમની પાસે રહેલી વસ્તુઓમાંથી એનું બનાવી અને પોતાનું ગુજરાન જે છે એ ચલાવી શકશે. એઝ ધ મેથડ્સ ઓફ AutoFab એડવાન્સ, the form of raw material will be unimportant. જેમ જેમ AutoFabનો વિકાસ થતો જશે એમ જે વસ્તુનું સ્વરૂપ જે છે એ પછી મહત્વનું નહીં રહે કે ભાઈ અમુક વસ્તુ બનાવવા માટે થઈને અમુક પ્રકારની ધાતુઓની કે અમુક પ્રકારના લાકડાની કે અમુક પ્રકારની પ્લાસ્ટિકની જે જરૂર પડશે, આવું એ નહીં રહી શકે. તમે કોઈ પણ વસ્તુમાંથી કોઈ પણ પ્રકારના ગુણધર્મો જે એના છે, એની જે પ્રોપર્ટીઝ છે એની અંદર ફેરફાર કરી અને એ વસ્તુ બનાવી શકાશે. સોફિસ્ટિકેટેડ AutoFab machines will be capable of rearranging molecular structures to generate any object from them.
અદ્યતન રીતે વિકાસ પામેલા જે મશીન્સ છે ઓટોફેબ ટેકનોલોજીને લગતા, એની અંદર એટલી ક્ષમતા હશે, એની અંદર એટલી કેપેબિલિટી હશે કે એ કોઈપણ પ્રકારના જે મોલિક્યુલ્સ છે, એટલે કે જે અણુઓ છે, એના સ્ટ્રક્ચરની અંદર ફેરફાર કરી અને એને પાછા નવા એ ઉત્પાદન કરી અને એની અંદર જે પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરવું છે એ એમાંથી બનાવી શકાશે. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એન્ડ લાસ્ટ નાઇટ્સ પંચર્ડ કાર ટ્યુબ કુડ બી મોલેક્યુલરલી રીઅરેન્જ્ડ ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ. પ્લાસ્ટિકના મિલ્ક જગ્સ અથવા તો પંચર થયેલી જે ટાયર જે છે એની ટ્યુબ છે કે જેના મોલિક્યુલમાં જેના અણુઓની અંદર એને રીઅરેન્જ કરી અને એક નવો ટેબલ લેમ્પ જે છે એ ઘર માટે વ્યક્તિ એ બનાવી શકશે. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર. અને ખાસ કરીને જ્યારે ઓટોફેબ ટેકનોલોજીનો સંપૂર્ણપણે વિકાસ થશે, જ્યારે એ હાઈલી ઇમ્પ્રુવડ થઈ જશે, તો એ વખતે આપણી તમામ પ્રકારની જે વસ્તુઓની જે મટીરિયલની જે ઈચ્છાઓ છે એને એ પૂર્ણ કરી શકશે. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ વિલ બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ ઓફ આર્ટ, મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી. અને એક એવી પ્રકારની સ્વતંત્રતા મળશે કે જેની અંદર લોકો જે છે કળાની અંદર, સંગીતની અંદર અથવા તો સાયન્ટિફિક ડિસ્કવરીઝ જે છે એની અંદર એક પ્રકારનો સુવર્ણકાળ એ આવી જશે કે જેની અંદર લોકો સિદ્ધિઓ હાંસલ કરવા માટે થઈ અને પોતે જ એ પોતાની રીતે એ વસ્તુઓનું નિર્માણ કરી શકશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. પણ એક પ્રશ્ન એ છે કે શું લોકોને આવા પ્રકારની સ્વતંત્રતા એ જોતી છે અને શું લોકો એને એ રિજોઇસ એટલે કે એની અંદર આનંદ એ પ્રાપ્ત કરી શકશે. ઇન લાઈફ ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. ઘણી બધી વખત એવું જોવા મળે છે કે જીવનની અંદર લોકો જે છે એ શું પ્રાપ્ત કરે છે એના કરતાં એ જે કામ કરી રહ્યા છે એની અંદર એમને એ વધારે મજા આવતી હોય છે, તો એમને એ કાર્ય કરવું એ ગમતું હોય છે. The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrication is to find a meaningful use for ourselves. સૌથી મહત્વનું એના માટેનું ચેલેન્જ એ રહેશે કે ઓટોમેટેડ ફેબ્રિકેશનનો આપણે માણસ જાતના ભલા માટે થઈને, માણસ જાતના ઉદ્ધાર માટે થઈ અને એનો આપણે એ યુઝ કરી શકીએ. ફ્રેન્ડ્સ, અહીં આપણા યુનિટ 2નું પાર્ટ 2 ઓટોફેબ ટેકનોલોજી જે આપણો યુનિટ 2નો રીડ 1 છે એ પૂર્ણ થાય છે. મને આશા છે કે આ યુનિટને સમજવામાં મારા આ વિડીયોમાં તમને ઘણી બધી એ સરળતા પડી હશે, તમને ઘણી બધી મદદ મળી હશે. ફરી એક વખત મારી રિક્વેસ્ટ કે મારી ચેનલને હજુ પણ જો તમે સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા બેલ આઇકનને પ્રેસ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરી અને સમયાંતરે મળતા વિડીયો એ તમારા સુધી સમયસર પહોંચી શકે.